હાસોડ તાલુકાના ખરજ ગામે બિરલા કંપની નજીક ધસી આવેલો દીપડો પાંજરે પુરાયો હતો। ખરજ સહિત આજુબાજુ ગામમાં દીપડો છેલ્લા ઘણા દિવસોથી લટાર મારતો નજરે પડ્યો હતો, જેના કારણે ગ્રામજનો ભયભીત બન્યા હતા। વન વિભાગે 5 પાંજરા મૂકી ફૂટ મેપિંગ સાથે વોચ રાખીને દીપડાને આબાદ ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર વલિયા બાદ હાસોડ તાલુકામાં દીપડાની હયાતી જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં કોસંબા નજીક હાસોડ તાલુકાના છેવાડાના ખરજ ગામમાં છેલ્લા કેટલાય વખતથી દીપડાઓની લટાર મારી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। બિરલા કંપની નજીક વિસ્તારમાં જ વધેલા દીપડાના આટાફેરા લઈને સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર વન અધિકારી ભાવેશ મોબ તેમજ ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરી દીપડાના રહેણાંક વિસ્તારમાં તેમજ ખરજ ગામમાં અને બિરલા કંપની નજીક 5 પાંજરા તાજેતરમાં મૂકવામાં આવ્યા હતા, તેમજ દીપડાના ફૂટ ટેપિંગ કરી તેના આવાગમનના માર્ગ પર વોચ રાખવામાં આવી રહી હતી। દરમિયાન ગતરોજ દીપડો શિકારની શોધમાં આવતા પાંજરામાં મૂકેલા મારણનો શિકાર કરવા જતા પાંજરામાં પુરાઈ ગયો હતો, જે અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ અને જીવદયા પ્રેમીની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને અંકલેશ્વર શાલીમાર નર્સરી ખાતે લઈ આવી હતી। ત્યાં તેનું મેડિકલ કરી તેને માઇક્રોચિપ લગાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી। ઘણા સમયથી બિરલા કંપની ખરજ ગામે અને તેના આજુબાજુ વિસ્તારમાં દીપડાની સતત રંજાડ હોવાની ફરિયાદ ગામ લોકો દ્વારા તથા કંપનીના હોદ્દેદારો દ્વારા અત્રેને મળેલ। તે અન્વયે વન વિભાગ દ્વારા ત્યાં 5 પિંજરા ગોઠવેલા અને આજુબાજુના વિસ્તારમાં જે દીપડા રહેઠાણ લાયક જે વિસ્તાર છે તે વિસ્તારોમાં દીપડા ટ્રેપ માટેના પિંજરા ગોઠવેલ। તો આજરોજ તેમાં જે રંજાડ કરતો દીપડો છે તે પિંજરે પુરાયેલ છે અને તેની ઉંમર અંદાજિત 3.5 વર્ષની છે। હવે તેની આગળની એને માઇક્રોચિપ લગાડી તેનું ફિટનેસ તબીબી ચકાસણી કરાવી તેની આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી ડામોર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તથા ડીએફઓ મેડમ શ્રી ઉર્વશીબેન પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।